વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સિટી બસ ફાળવાઈ। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર અને ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, શ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટની મહેનત ફળી મોડી રાત્રિએ પણ ઘરે સોસાયટીઓની બસ સેવાઓ ફાળવેલ। સિટી બસમાં બહોળી સંખ્યામાં ઉત્સાહભેર મેળાથી સોસાયટીઓ સુધી ચલાવાઈ। સોમનાથ સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત શ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટની મહેનત ફળી મોડી રાત્રિ પણ ઘરે સોસાયટીઓ પરથી બસ સેવાઓ। કાર્તિકી પૂનમના મેળા અંતર્ગત વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ જીએફસીએ અમદાવાદના ડાયરેક્ટર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, શ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના સફળ પ્રયત્નશીલ કાર્ય, અમૂલ્ય સુવિધાઓ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રની ફાળવેલી સિટી બસોમાં બહોળી સંખ્યામાં ઉત્સાહભેર મેળાથી સોસાયટીમાંથી પરિવાર સાથે ઉત્સાહભેર સિનિયર સિટીઝન મહિલાઓને જરૂરિયાતની ઉત્તમ સુવિધા। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર તરફથી માત્ર ₹20 બસ સેવા ઉપલબ્ધ થયેલ। સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળા અંતર્ગત સફળ પ્રયત્નશીલ કાર્યથી સોમનાથ મેળા થઈ વેરાવળ પાટણ ભીડિયા ટાવર ચોક, ખારવા સમાજવાડી રૂટ પર તેમજ અન્ય રૂટ બિહારીનગર, શ્રીપાલ જૈન દેરાસર વિસ્તાર સહિત આવાસ યોજના, સાંઈબાબા સહિત અન્ય સ્થળોએ મોડી રાત્રિએ પણ સોમનાથ અવરજવરની વિશેષ સુવિધા ઉપલબ્ધ થઈ। આ કાર્યમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર પ્રમુખ શ્રી પલ્લવીબેન જયદેવભાઈ જાની, ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા સહિત સોશિયલ એક્ટિવિટ અનીશ રાંચ, બસ કોન્ટ્રાક્ટર જાડેજા, બસ સર્વિસ જામનગર, સિટી બસ ઇન્ચાર્જ, બસના ડ્રાઈવર, કંડક્ટર સહિત અન્ય ટીમ દ્વારા વેરાવળના સોસાયટી પરથી સોમનાથ મેળાની બસ સુવિધા બહોળી સંખ્યામાં શહેરીજનો, સિનિયર સિટીઝન મહિલાઓને મળેલ હોવાનું શ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અધ્યક્ષ યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। અનીશ રાંચ, સોશિયલ એક્ટિવિસ્ટ વેરાવળથી। ગત દિવસોમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમાના મેળામાં તારીખ 11 થી તારીખ 16 સુધી વેરાવળ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા, પલ્લવીબેન જાની પ્રમુખશ્રીને વેરાવળ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટના યોગેશભાઈ દ્વારા વેરાવળથી સોમનાથ અને સોમનાથથી વેરાવળ મેળાના સ્થળે આવન જાવન માટે એક બસ કે જે લોકોની સુવિધા માટે રજૂઆત કરેલી હતી તે રજૂઆતને સફળતા મળેલી છે, જેના હિસાબે વેરાવળથી સોમનાથ અને સોમનાથથી વેરાવળ તારીખ 11 થી 16 સુધી સાંજે 6 થી રાત્રે 2 થી 2:30 વાગ્યા સુધી જે બસોએ ટ્રીપ કરી અને વેરાવળથી આવન જાવન માટે લોકોને જે સરળતા રહી છે તે બદલ સ્વ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ વતી યોગેશભાઈ સર્વે પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરનો આભાર માને છે અને આ કાર્યમાં તેઓ સહભાગી